અમરેલીના દામનગરમાં આજરોજ એક રાજકીય કાર્યક્રમ રક્તરંજિત બન્યો હતો। લાઠી તાલુકાના દામનગર ખાતે ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આશ્ચર્યજનક ઘટના એ સમયે બની જ્યારે ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ઘટનાની વિગતો અનુસાર આજરોજ સવારે બ્રિજ નિર્માણની ખાતમુહૂર્ત વિધિ ચાલી રહી હતી કે જે દરમિયાન જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી અચાનક પ્રકાશ તજા પર હુમલો કર્યો હતો। ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી અને નાસભાગ મચી હતી। ઇજાગ્રસ્ત મહામંત્રીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હુમલા અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે હીરાભાઈ ઠાસા ગામના વતની છે અને આ હુમલો કોઈ રાજકીય કારણોસર નહીં પરંતુ અંદાજે 1.5 વર્ષ જૂના ફેમિલી પ્રોબ્લેમ્સ અને વ્યક્તિગત અદાવતને કારણે થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવાઈ રહ્યું છે। જો કે ભાજપના જ બે નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલા આ લોહિયાળ સંઘર્ષે રાજકીય આલમમાં અનેક ચર્ચાઓ જન્માવી છે। ત્યારે હવે આ રાજકીય હુમલો થયો છે કે કોઈ વ્યક્તિગત કંઈક મુદ્દો છે તે તો હવે તપાસ થાય અને શું બહાર આવે છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સમગ્ર મામલા પર સીધી નજર રાખી રહ્યા છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દામનગર પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। હાલમાં પ્રકાશ તજાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે સાહેબ અમે 18મો દિવસ છે અને અમારા જે ભનીબેન છે અને એના ડૉક્ટરની બેદરકારીના કારણે જેને મૃત્યુ નિપજાવી દેવામાં આવ્યું હતું એના કારણે આજે અમે આંદોલનમાં 18 દિવસથી બેઠા છીએ। અમે નિર્ણય એવો લીધો કે આજે 18 દિવસ થયા તો આ તંત્ર એ અમારું સાંભળ્યું નથી। આ એના જે કે શું કહેવાય કે ઉષા લોકો એ અમારું સાંભળ્યું નહીં, અમારી દલીલ ન સાંભળી, અમને સાંભળવામાં ન આવ્યો, અમને સમજવામાં ન આવ્યા। એટલે આજે 18 દિવસ થયા તો આજે બોડી અમારી ભનીબેનની બોડી છે એ ડિફ્યુઝ થવા મળી છે, એટલે કે હળવા મળી છે। એટલે હવે અમને પરિવારની સાંત્વના માટે અમે આ બોડી સ્વીકારી લઈએ છીએ અને એને જે પણ અમારી રીતિ રિવાજ પ્રમાણે વિધિ થાય અમે વિધિ વિધાન પ્રમાણે એની વિધિ કરી અને પછી અમને જે યોગ્ય લાગશે, જે અમારા આગેવાનો કરશે એ પ્રમાણે અમે કરશું। આગામી દિવસોમાં તમારી શું રણનીતિ છે? આગામી દિવસોમાં એવી રણનીતિ છે કે 2027ની ચૂંટણી તો સાહેબ આવે છે, બધાને ખબર છે। આખો દેવી પૂજક સમાજ અત્યારે આક્રોશમાં છે કે ભનીબેનને 18 દિવસ થયા છતાં એને ન્યાય મળ્યો નથી, એટલે એના માટે અમે 2027ની ચૂંટણીની રાહ જોઈએ છીએ। અમે ડેડ બોડી સવારે લેવાના છીએ અને કાલે એનું જે કાંઈ અંતિમ વિધિ છે એની ક્રિયા કાલે થવાની છે। કોર્ટમાં અમે પિટિશન દાખલ કરી છે, કાયદેસર એનો નંબર પડી ગયેલો છે। હવે જ્યારે ઓર્ડર આવશે ત્યારે કાયદાનું કામ કરશે અને કાયદાની ઉપર અને હાઈકોર્ટની ઉપર અમને પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો છે। તમે પિટિશન જે દાખલ કરી છે એમાં કોની ઉપર કરી? અમે પિટિશન દાખલ એના ઉપર કરી છે જે ભનીબેનનું જે અકાળે મૃત્યુ નિપજવામાં આવે છે, જે જવાબદાર ડૉક્ટર છે એના વિરુદ્ધમાં અમે આ પિટિશન દાખલ કરી છે અને જે રીતે અમને ન્યાય મળે એ બેન હોય કે ભાઈ હોય ડૉક્ટર એની ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી થાય એ બાબતે અમે પિટિશન દાખલ કરી છે। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે 1.5 વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે ટ્રીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને
પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે. મારું નામ બટુકભાઈ સિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે. અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો. હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે. જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા. હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા. અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો મુદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી. જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી. આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલાની ઘટના બની. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે, એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ. હુમલા કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ. મીડિયા સાંભળે છે અને વાકો સમાજ સાંભળે છે. એના ગુનો એક ને બે ને 10 દાખલ કરવા હોય ને, આ બધા અમે બધા ટેવાઈ ગયેલા છે. બરોબર, ખોટા ગુનાથી અમે ટેવાઈ ગયેલા છે. આ માત્ર ને માત્ર અમને એકની ભાન પડી છે કે આ તંત્ર નિર્દય છે, આનામાં માનવતા જેવું કઈ છે નહીં. માટે અમે ડેડ બોડી સ્વીકારી દીધી. આમાં કોઈ પણ મંત્રી કે કલેક્ટર, ડીડીઓ કે તલાટી મંત્રી અમારે જરૂર. મેં તમને કીધું ખાલી માત્ર વાઘેલા સાહેબ, તમને મેં કીધું સાહેબ તમને આવવું હોય તો. બાકી એ લોકો એમ કહે છે કે વાઘેલા સાહેબની એકની જરૂર છે, વાઘેલા સાહેબ અમે લઈ લેવી. અને કોઈના ડરથી નહીં, કોઈ રાજકીય વ્યક્તિને કહી દઉં છું કે તમે જે કઈ ષડયંત્રો કર્યા હોય, કોઈને એવો ફાંકો હોય કે આ લોકો અમારા ડરથી આ લોકો ગુના દાખલ કરવાથી ના એવો તો 15 ફાયદો છે મારી ઉપર અને આ લોકો ઉપર છે. પણ અમારે અહીંયા પૂરું કરવું છે, કેમ કે આ જે પરિવાર રહ્યો ને એ પરિવારો ભાંગી પીડ્યો થાવ. માત્ર અમારું બળ કરવાથી આ આંદોલન નથી હાલવાનું આગળ, આ લોકો ભાંગી પીડ્યા છે. એટલે અમે છે ને હવે અહીંથી પૂરું કરીએ છીએ અને અમારે કોઈ નહીં, અમને સરકારને સહાય દેવી હોય તો ઠીક છે અને ન દેવી હોય તો ઠીક છે. એવું નથી, આ એક જ સમાજ છે. એ જ બિચારા અહીંયા દવાખાના આવે, બીજા કોઈ આવતા નથી અને બીજા કોઈ અહીંથી હાજર થઈને જ જાય છે. એટલે તમારી ગણતરી કેમાં થઈ છે તમને ખબર પડી ગઈ ને. બસ હવે આ તમારે નક્કી કરવાનું, તમારે સમાજ તમારે શું કરવાનું. આપણે અત્યાર સુધી અમે સાના ના ક્યાંક ને ક્યાંક કદાચ આ લોકોની ભાઈ ભૂલ થઈ છે, નો ડાઉટ. પણ આ તો એક અમારી ડેડ બોડી આ લોકોની પરીક્ષા ગમે માણસને રહી તો તરતી જ નહીં થાય. બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક કદાચ બોલી ગયા છે અને અભણ સમાજ છે. એ ખબર પડે સાહેબ કે આગળ આવડો અમારા વિરોધમાં ફરિયાદ લેવા આવ્યા તો તમે કદાચ ફરિયાદ લઈ લો તો અમને એ તો ખબર પડે ને કે આ જે ગજાદાર વ્યક્તિઓ છે એની તરત ફરિયાદ લેવામાં આવે છે. અને અમે નબળો વર્ગ છીએ તો અમારે ડેડ બોડી અહીંયા રાખ્યા છતાં અમને અમારી ફરિયાદ લેવામાં નથી આવતી. કાયદાકીય રીતે અમે તમને ખબર અમે બંધાયેલા છે, તમને બધી ખબર એ સાહેબ જાણીએ અમે, એ જાણીએ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને જજમેન્ટ છે અને અમે કાયદા બહાર જઈને એક શબ્દ ન બોલી શકું કે હું એની અમલવારી જે કાયદો કહે છે મારે અમલવારી કરાવો. અને સાહેબ તમને એટલા માટે બોલાવે કારણ કે ભાઈ બોડી જે ડેડ બોડી ભાવનગર પડી છે સાહેબ અને તમારા હસ્તે છે, એટલા માટે તમને બોલાવે. તમારું સહારો સાહેબ એટલે અમારી પોલીસ સાથે મોકલી છે, તમે લોકો જશો એટલે મારી પોલીસ સાથે મોકલી છે અને તમને પણ સાહેબ એક જ બોલી એવો કે આ પરિવારના દુઃખના લીધે અમારે કે સરકાર કોઈ દુઃખમાં ભાગ લેવા ન આવ્યું, પણ અમે એના માથે ડેટા જેમ રમવા નથી માંગતા, રાજકારણ કરવા નથી માંગતા. હવે એની જે વિધિ થતી હોય કરીએ અને પછી અમે લડવાની તો તૈયારીમાં જ છીએ. સારી બાબત છે, કાયદાકીય રીતે તો અમે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશું, સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશું. બાકી આ જે ગજેરાના મનમાં જે પાવર છે તો અમે એનાથી હારી તો ગયા જ નથી. ન્યાય લેવા માટે દરેક ભારતનો નાગરિક સ્વતંત્ર છે, લડવું જોઈએ. અને અમે એવું જોઈ રહી છીએ ત્યારે થાય છે. સાહેબ આ શું કામ પોલીસને મોર કરે છે? આગળ એક દર્દી જીવ જતો તો અમે એની આડા પડ્યા. વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ મોર કરવાનું કારણ કે અમારા એટલા માટે સુરેશભાઈ આપણે સહી આપણે સમાજના એક સિટીના સાકર કહેવાય અને સાહેબ છે એના તંત્રના છે. હું મારી વ્યવસ્થાના ભાગરૂપે આવતો, મારી જવાબદારી છે કે કોઈ વ્યવસ્થા ન બગડે એટલા માટે. અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.